નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે અમે જુદા જુદા વિષયને લગતા વિડીયોઝ આપની સમક્ષ મૂકીએ છીએ. આજે આપણે ઇંગ્લિશ વ્યાકરણને લગતા કેટલાક MCQ જોઈશું. મિત્રો, આ જે MCQ છે એ વર્ગ 3ની તમામ પરીક્ષાઓ માટે ખૂબ ઉપયોગી છે. જે પ્રશ્નો છે પ્રશ્નોમાં વ્યાકરણનો કયો મુદ્દો ઉપસ્થિત થાય છે, એની સાથે કયો નિયમ જોડાયેલો છે, એ વિગતો જો તમે નોંધી લેશો તો બધી જ પરીક્ષાઓમાં તમને આ અંગ્રેજી ગ્રામર છે કે જેમાં તમને ડર લાગે છે એ ડર તમારો દૂર થઈ જશે. એટલે વિડીયો શરૂઆતથી અંત સુધી જોવા વિનંતી છે. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં નવા છો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે. જોઈએ વિગતો. હા, ધ પ્રોડ્યુસર એઝ વેલ એઝ ધ એક્ટર્સ કેપ રીચ ધ હોટેલ. અહીંયા તમારે ખાલી જગ્યામાં ક્રિયાપદો મૂકવાના છે. રાઈટ, અહીંયા જોઈએ. હવે મુદ્દો છે તમે જોયો કે આ બહુવચનનું છે, આ બહુવચન માટે છે અને આ બે છે એ એક વચન સાથે વપરાતા ક્રિયાપદો છે. પહેલી બાબત એ નક્કી કરવાનું છે કે આમાં કરતા શું આવે. આ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટનો મુદ્દો છે. એટલે કે જો એઝ વેલ એઝ સાથે બીજો કર્તા જોડાયેલો હોય તો જે પહેલો કર્તા છે એની સાથે ક્રિયાપદ એનો અન્વય હોય છે. એટલે પ્રોડ્યુસર એક વચનમાં છે એટલે આ બંને આવશે નહીં. આ બંને વિકલ્પો આપણે જોવાના છે. ધ પ્રોડ્યુસર એઝ વેલ એઝ ધ એક્ટર્સ હેઝ રીચ ધ હોટેલ એટલે સ્ટેશને પહોંચી ગયા છે. પૂર્ણ વર્તમાન કરશે એટલે ડી એનો સાચો જવાબ થશે. હિઝ ડોટર ગેપ હિયર અ યર એગો. આમાં જે ખાલી જગ્યા છે એમાં ક્રિયાપદનું રૂપ એટલે કાળનું રૂપ મૂકવાનું છે. મિત્રો, જ્યારે આવા વાક્યો આપેલા હોય ત્યારે એમાં કંઈ ને કંઈ હિન્ટ આપેલી હોય છે. અહીંયા હિન્ટ છે અ યર એગો. આ શબ્દ છે ભૂતકાળમાં આવે એટલે અહીંયા વાક્યમાં ભૂતકાળનું રૂપ છે. શું આવશે? કેમ. હિઝ ડોટર કેમ હિયર અ યર અગો. આ આવશે નહીં. તપન ઇઝ ધ કેપ ઓફ ધ 3 બ્રધર્સ. અહીંયા ઓલ્ડેસ્ટ, એલ્ડર, એલ્ડેસ્ટ અને ઓલ્ડર આપેલ છે. અહીંયા જે વાત છે એ બેથી વધુની વાત છે. 3 બ્રધર્સ અને સગા ભાઈઓની વાત છે તો કુટુંબ માટે એલ્ડર અને એલ્ડેસ્ટ શબ્દો આવે. એટલે અહીંયા સાચો જે જવાબ છે એ શું થશે? એલ્ડેસ્ટ આવશે. રાઈટ. કૌટુંબિક સંબંધ માટે આપણે એલ્ડર અને એલ્ડોસનો ઉપયોગ કરીએ. નિશા ઇઝ ગેપ ધેન પ્રીતિ. અહીંયા એક જ વ્યક્તિના બે ગુણો છે એની જ્યારે સરખામણી કરવાની હોય છે ત્યારે આપણે અહીંયા આ જે રૂપ છે તેનો ઉપયોગ કરીએ છીએ. મોર વાઇઝ. નિશા ઇઝ મોર વાઇઝ ધેન પ્રીતિ. એકચ્યુઅલી તો વાઇઝનું વાઇઝર થાય, પણ જ્યારે એક જ વ્યક્તિના બે ગુણોની સરખામણી કરીએ છીએ ત્યારે આપણે આગળ મોર શબ્દ મૂકીએ છીએ. એટલે આ સાચો જવાબ છે. જોઈએ એના પછીનો મુદ્દો. ધ ટાઈગર સ્પ્રેંગ કેપ ધ ડિયર. હવે અહીંયા પ્રેપોઝિશન મૂકવાના છે. મિત્રો, કેટલાક જે પ્રેપોઝિશન છે એ મૂવમેન્ટ દર્શાવે છે, ગતિ દર્શાવે છે. દાખલા તરીકે આ જે છે એમાં કશાકમાંથી અંદર આવવાનું હોય તો આપણે ઇન્ટુનો ઉપયોગ કરીશું. રાઈટ. પણ કશાકના ઉપર તરફની ગતિ હોય તો આપણે અપરનો ઉપયોગ કરીશું. તો અહીંયા હરણની ઉપર કૂદ્યો તો અહીંયા સાચો જવાબ છે બી. ધ ટાઈગર સ્પ્રેંગ અપોન ધી એલ્ડર.
ખાલી જગ્યા ધ ગેપ સ્લીપ્ડ એન્ડ હર્ટ ઇટ્સ બેક. તો અહીંયા જે જવાબ મૂકવાનો છે તે મિત્રો અહીંયા ધ્યાનમાં રાખો. અહીંયા હિન્ટ અહીંયા છે ઇટ્સ, રાઈટ. હવે આ જે ઇટ્સ છે એ નિર્જીવ વસ્તુ કે એવી વસ્તુ કે જેની જાતિ ક્લિયર ન હોય તે, જેનું સેક્સ ડિટર્મિનેશન ન હોય તે, બોય, મેન અને લેડી. તો એ ત્રણ તો આવશે નહીં. તો અહીંયા શું આવશે? ચાઇલ્ડ આવશે, રાઈટ. કારણ કે એના માટે આપણે ઇટ વાપરી શકીએ છીએ. અહીંયા લેડી માટે તો શી વાપરીશું, મેન માટે હી વાપરીશું, બોય માટે હી વાપરીશું. એટલે અહીંયા ચાઇલ્ડ માટે આપણે ઇટ વાપરી શકીએ છીએ. એટલે અહીંયા સાચો જવાબ ચાઇલ્ડ આવશે. શી હેઝ અપ્લાઇડ ફોર. હા, હવે અહીંયા શબ્દો મૂકવાના છે. રજા. શી હેઝ અપ્લાઇડ ફોર, જોઈએ 5 days લીવ, 5 day 5 days. હવે મુદ્દો એ છે, પહેલી બાબત તો તમે ધ્યાનમાં રાખો કે પાછળ જો એસ હોય તો બીજો એપોસ્ટ્રોફી એસ મુકાતો નથી. એસ સાથે માત્ર એપોસ્ટ્રોફી જ મૂકાય છે, રાઈટ. એટલે આ જે જવાબ છે એ આવશે નહીં, આ પણ આવશે નહીં, રાઈટ. આ વસ્તુ છે ધ્યાનમાં રાખો. દાખલા તરીકે આપણે તમને એક ઉદાહરણ સાથે સમજાવું. હા, અહીંયા રાધાઝ પાછળ એસ નથી એટલે આમ મૂકી શકાય, પણ તમારે જો મૂકવું હોય, અહીંયા જોન્સ છે, રાઈટ. તો પછી અહીંયા બીજું એપોસ્ટ્રોફી એસ ને હવે માત્ર એપોસ્ટ્રોફી આપશે, રાઈટ. એટલે આ નહીં આવે. વ્યાકરણનો એક બીજો મુદ્દો અહીંયા સમાયેલો છે કે જ્યારે સંખ્યાવાચક વિશેષણ પછી બે નામ આપેલા હોય તો પહેલું નામ એક વચનમાં આવે છે. એટલે શું આવશે? 5 day લીવ. તમને એક ઉદાહરણ આપું એટલે સમજાઈ જશે. ₹10 નોટ, 10 રૂપિયાની નોટ. તો અહીંયા 10 છે તો પછી અહીંયા એસ બહુવચન ના આવે. આ સમજો બરાબર, રાઈટ. એટલે કે સંખ્યાવાચક નામ વિશેષણ પછી બે નામ હોય તો પહેલું જે છે એક વચનમાં આવે. નેક્સ્ટ, વન શુડ ડુ. પરીક્ષા માટે અગત્યનો છે. ગેપ ડ્યુટી ઓનેસ્ટલી. જ્યારે કર્તા તરીકે વન આવે ત્યારે એના પછી જે સંબોધન આવે એ વંશ પ્રમાણે આવે. એટલે અહીંયા વંશ ડ્યુટી આવશે. જો એના પછીનો મુદ્દો, ધો હી ઇઝ વિકેડ, ગેપ શી લાઇક્સ હિમ. અહીંયા કોન્ટ્રાસ્ટ, વિરોધ છે, રાઈટ. જોઈએ પહેલી બાબત તો ધો પછી બટ આવતું નથી એટલે આ નહીં આવે. બીજું અહીંયા વિરોધ જ દર્શાવવાનો છે એટલે વિરોધ દર્શાવવા માટેનું બીજું એક જે કન્જક્શન છે એ યટ આવશે. ધો, ઓલ્ધો પછી બટ નહીં પણ યટ આવી શકે. આઈ કાન્ટ સે વેધર હી વિલ હેલ્પ યુ. આઈ કાન્ટ સે વેધર હી વિલ હેલ્પ યુ. ગેપ નોટ. અહીંયા પણ તમારે સંયોજક મૂકવાનો છે. મિત્રો અહીંયા હિન્ટ એ છે, જો વેધર પછી તમારે આ રીતના મૂકવાનું હોય તો એની પાછળ ઓર નોટનો ઉપયોગ થાય છે, રાઈટ. એની પછી વેધર તો ઓર નોટ આવે. ગેપ યુ રાધર હેવ ટી ઓર કોફી. અહીંયા તમારે જે મૂકવાનું છે એ અહીંયા મોડલ ઓક્સિલરી છે. હવે પસંદગી દર્શાવવાની છે એટલે આપણે અહીંયા વુડ આવશે. ટી અથવા કોફી રાધરની સાથે વુડ આવે છે, એ તમે યાદ રાખો. ગીવ વન વર્ડ ફોર ધ ફોલોઈંગ્સ. એક શબ્દ આપવાનો છે શબ્દ સમૂહ માટે.
એસોસિએટ ઇન ક્રાઇમ, ગુનામાં સાથીદાર. તો એના માટે શબ્દ છે એકમ્પ્લિસ, સહ અપરાધી. ગીવ વન વર્ડ ફોર ધ ફોલોઈંગ, વન હુ પ્રિટેન્ડ્સ ટુ બી વોટ હી ઇઝ નોટ. એટલે કે વ્યક્તિ જેવો છે એવો નહીં હોવાનો દેખાડો કરે છે, દંભી. તેના માટે શબ્દ છે હિપોક્રિટ. હિપોક્રિટ એટલે દંભી. ફાઇન્ડ ધ કરેક્ટલી સ્પેલ્ડ વર્ડ, તમારે અહીંયા સાચો જે શબ્દ છે, સ્પેલિંગ છે એ શોધી કાઢવાનો છે. તો અહીંયા સાચો સ્પેલિંગ એ ડી છે, મિલિયોનેર. આ સાચો સ્પેલિંગ છે. ટર્ન ઇન્ટુ ઇનડિરેક્ટ સ્પીચ, તમારે ઇનડિરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું છે. મિત્રો, વ્યાકરણની દૃષ્ટિએ આ અઘરો ટોપિક છે, પણ એમસીક્યુ આપ્યા હોય તો હિન્ટ તમે જોઈ લો એટલે તમારું કામ આસાન થઈ જશે. પહેલાં તો જે વાક્યનો પ્રકાર છે એ તમે નક્કી કરી દો. રાઈટ, આ વસ્તુ છે. હી સેડ આઈ વિલ, તો એ વિધાન વાક્ય છે એટલે કન્જક્શન તરીકે ધેટ આવશે. રાઈટ, આ પહેલો મુદ્દો છે, તમે ધ્યાનમાં રાખો. રાઈટ, હવે જે વાક્યમાં ધેટ નથી એ આવે નહીં. હી સેઝ, અહીંયા ધેટ નથી એટલે આ ખોટું. બીજું, અહીંયા પણ ધેટ નથી એટલે આ ખોટું. રાઈટ, હવે તમારી સાથે બે મુદ્દા રહ્યા. હવે અહીંયા એ બીજી હિન્ટ છે, અહીંયા સેડ એ ભૂતકાળ છે. રાઈટ, તો પછી આ પણ ભૂતકાળમાં રૂપાંતર થઈ જાય એટલે વિલનું શું કરવું પડે? વુડ કરવું પડે. એટલે વિલનું જે વુડ હોય એ આવે. તો અહીંયા તો ફેરફાર નથી કર્યો, અહીંયા વુડ કર્યું છે એટલે ડી એ સાચો જવાબ છે. મિત્રો, આ મુદ્દો તમે ધ્યાનમાં રાખો. એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ, ડિરેક્ટ અને ઇનડિરેક્ટ બંને અઘરા ટોપિક છે, પણ એમસીક્યુ માટે એ આસાનમાં આસાન છે જો એના થોડાક નિયમોને હિન્ટ્સ જાણી લો તો. એટલે આ મુદ્દો છે, તમે ધ્યાનમાં રાખો. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારા આ 3 ખૂબ જ મહત્ત્વના એ વ્યાકરણના પુસ્તકો છે, અકાદમી ઉપર ઉપલબ્ધ છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્ત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને ગમ્યો હોય તો એને લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.